સેવાધામ રાતા તળાવ સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળને દક્ષિણ ભારતની પગનુર નસલની ગૌ માતાને દાન તરીકે અર્પણ કરવામાં આવી. કચ્છ જિલ્લામાં આ પ્રથમ બાબત છે. અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળના દાતા સ્વ રામજી શિવજી છાબૈયા મુખી પરૈયા દ્વારા કોટડા જડોદર હાલે બેંગ્લોરના મોભી એવા શ્રીમાન હંસરાજ શામજી છાબૈયાનું અવસાન થતા તેમના પુત્ર રમેશ છાબૈયા તથા ભાઈઓ હરિભાઈ અને રવજીભાઈ પરિવારનો દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી, જેમાં સ્વર્ગસ્થના આત્મકલ્યાણ અને કાયમી સ્મૃતિ અર્થે દક્ષિણ ભારતની ગૌમાતામાંથી નાની પુંગુર જીવચાર, તેમાં 3 ગાય અને 1 નર ગૌવંશ, જેના નામ ગંગા, યમુના, સરસ્વતી અને શંભુ એવા નામ રાખી અને રાતા તળાવ સંસ્થાનને કાયમી ધોરણે અર્પણ કરવામાં આવેલ. ત્યારે રાતા તળાવ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી ઉમંગે તેનું સ્વાગત કર્યું અને ગૌ પૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી હરિ સાહેબ આશ્રમ હિંગરિયાના મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ, રાતા તળાવ મંદિરના પૂજારી બાવાજી અને ભૂદેવ શ્રી જીતેન્દ્ર મહારાજ તથા દેશ મહાજન આજીવન પ્રમુખ પ્રવીણચંદ્ર મંગે અને આગેવાનોના હસ્તે ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંદરા, શંકરભાઈ, કિશોરભાઈ, શિવજીભાઈ મહેશ્વરી, ગજુભા જાડેજા, ખીમજીભાઈ ભાનુશાલી, કરશનભાઈ, શંભુભાઈ તથા કોટડા જડોદર પાટીદાર પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સ્થાપક મનજી બાપુ અને ટ્રસ્ટીઓ ઉમરસિંહભાઈ તથા સંસ્થા પ્રમુખ હરિભાઈ અને કચ્છ એકમ પ્રમુખ વસંતચંદ્રએ શુભેચ્છાઓ પાઠવી હતી. જે સંત શ્રી વાલરામજી પાંજરાપોર રાતી તળાવ સર્વે જ્ઞાતિજનોને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. આજે અમારા કોટડા જડોદર ગામના છાબૈયા પરિવાર સ્વર્ગસ્થ હંસરાજભાઈના સુપુત્ર રમેશભાઈ, જે આજે આ ગાયો લઈને જે આપણી નાની એવી નવી નસલની ગાયો છે, જે નાની, એ આપણે આજે અહીંયા દાનભેટ આપવા આવ્યા છે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે આપણે આ કચ્છમાં પહેલી વહેલી નવી આ નસલ આવી અને આ નસલ આગળ વધે એવા અમારા સર્વસ્થ છાબૈયા પરિવારના આશીર્વાદ છે કે આ નસલને આગળ વધારીએ અને આગળ જ્યારે પણ આ સંસ્થાને જરૂર રહે ત્યારે આ પરિવાર સક્રિય રહ્યો છે. અને હંસાભાઈ એનો ખાસ અહીંયા એવો વિશેષ ભોગ હતો, તો એના સુપુત્રને એવું થયું કે અમારી યાદગીરી અમારા વડીલની કેવી રીતે રહે અને કેવી રીતે રાખવાની, તો એને આ સુકાર્ય મનમાં વિચાર્યું કે આપણે આ ગાયો આપી અને નવી એક દિશામાં પહેલ કરી અને આજે આ પહેલ કરી એ બદલ ધન્યવાદ એ પરિવારને આપી છે. અને આપણે કોટડા જડોદર ગામના જ્યારે પણ અમને જરૂર પડશે અહીંયા રાતા તળાવમાં સેવાની, ત્યારે અમે તત્પર જ છીએ. બોલો ગૌ માતા કી देवी सर्वतीर्थमयी शिवा मातरम प्रपद्यम गौ माता प्रणाम. આજે રોહિણી નક્ષત્ર છે. કૃષ્ણ ભગવાનનું જે નક્ષત્ર, એ નક્ષત્ર અને કૃષ્ણ ભગવાનની જે રાશિ, એ રાશિના દિવસે અમારા રાતા ધામ મધ્યે 3 ગૌ માતા અને 1 નંદી એ પધાર્યા છે. તો જેમ અમારું રાતા તળાવનું વિકાસ ચાલુ છે, એમાં વધુમાં વધુ વિકાસ થશે ને થશે. કારણ કે આજે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં આ 3 દેવીઓ આવી છે. મા કાલી, મા લક્ષ્મી અને મા સરસ્વતી. ભલે નામ ગંગા પાર્વતી અને પાડ્યું છે, અમારા રીતે મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી 3 સ્વરૂપી અહીંયા બિરાજમાન થઈ છે. એટલે સોનામાં સુગંધ ભળી છે. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગાયો પ્રિય છે, તેવી રીતે અમારા મનજી બાપુને પણ ગાય માતા બહુ પ્રિય છે અને એમની ઘણી સેવા કરે છે. અને એ સેવા થકી એ આજે પણ પગમાં જેમ કૃષ્ણ ભગવાન પાદુકાઓ પહેરતા ન હતા, તેવી રીતે મનજી બાપુ પણ ગાયો માટે ક્યારે પણ આજે પણ પાદુકાઓ પહેરતા નથી. અને એમની સેવામાં સુગંધ ભળે, સોનામાં જેમ સુગંધ ભળે, એમાં સેવામાં સતત વધારો થાય, વિકાસ થાય અને આ રાતા તળાવ ધામમાં ઘણું જ વિકાસ થાય અને ઘણા જ કામો સારા થાય એવી ભાવનાથી હું આશાપુરા માને વિનવું છું અને ગૌ માતાને નમસ્કાર કરું છું.